નમસ્તે પશુપાલક મિત્રો, એક સંદેશ અમારે તમને પહોંચાડવો છે. તમે જે પશુઓમાં મહેનત કરો છો, ખર્ચ કરો છો, છતાં પણ ડૉક્ટરી ખર્ચ વધે છે, પશુ વારંવાર બીમાર પડે છે, દૂધ ઓછું આવે છે, ફેટ ઓછા આવે છે, SNF પણ ઓછા આવે છે, જેથી કરીને ડેરીવાળા તમારું દૂધ તમને પાછું પણ આપે છે કે તમારું દૂધ નહીં ચાલે. તો એ તમામ સમસ્યાનું સમાધાન જે જગ્યા ઉપર અમને મળ્યું છે એ છે ઉત્તર ગુજરાતનું એક ગામ. તો અહીંયા વ્યક્તિનું નામ, પોતાનું ગામ, એડ્રેસ એમને પૂછીએ અને પછી એમને એ પૂછીએ કે એમને જે પરિણામ મળ્યું છે, જે ચીજથી, એ ચીજ શું છે, કેવી રીતે મળેલ છે અને ફાયદા શું છે. તમારું નામ આપો. પટેલ નરેન્દ્ર કુમાર નટવલ્લા, ગામ દેવપુરા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. તમારો વ્યવસાય શું છે? મારો ખેતી અને પશુપાલન. ખેતી અને પશુપાલન. ઓકે, હવે તમારી પાસે જાણકારી લેવા માટે આવ્યા છે. તમારે આ ટોટલ પશુઓ છે કેટલા? નરેન્દ્ર, મારા નાના મોટો પશુઓ છે 21. દોસ્તો જોઈ રહ્યા છો, આ બાંધેલા પશુઓ છે બધા. 21 પશુઓ ટોટલ છે. આમાંથી દૂધ આપતા કેટલા છે? 7 પશુ છે. 7 દૂધ આપતા છે. અહીંયાથી છે ને? હા, અહીંયાથી. અચ્છા, હવે તમે વાત કરતા હતા કે તમારી ગાયને કંઈક પ્રોબ્લેમ હતો. એ કઈ ગાયને? તમે અમારો આ પેટવેટ ચાલુ કર્યો છે, પેટવેટ પાવડર બતાવો પહેલા. આ પાવડર છે મારો. હા, તો દોસ્તો એ જે બતાવી રહ્યા છે એ નેટસપ કંપનીનો પેટવેટ નામનો પશુ આહાર છે. એ શું છે પેટવેટ? એ પેટવેટની અંદર છે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, મિનરલ અને કાર્બોહાઈડ્રેટ જેવી 37 જેટલી વસ્તુઓ આના અંદર નાખેલી છે. અને એક ટેકનોલોજી છે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક, જે ટેકનોલોજીની મદદથી આ પાવડર તૈયાર કરેલો છે કે પશુઓનું પાચન તંત્ર સંપૂર્ણપણે સારું રાખે છે અને કોઈ પણ પ્રકારના વાયરસ, જેમ કે લંપી, ખરવા જેવા વાયરસથી પશુઓને બચાવે છે. હવે આપણે જોઈએ કે અહીંયા ફાયદો શું મળેલ છે. તો તમે આ પાવડર ક્યાંથી મંગાવ્યો છે? મેં ફેસબુક ઉપર જોયું હતું અને નીતુબેનનો મેં સંપર્ક કર્યો. નીતુબેન ઇટાલિયા? હા, ઇટાલિયા. હા, સુરત. ઓકે. એમનો સંપર્ક કર્યો મેં. પછી એમને મને બધું માર્ગદર્શન આપ્યું અને સારું માર્ગદર્શન આપ્યું. બરાબર. એટલે મને એમને કીધું કે તમને હું પાવડર, તમે કીધું તમે કિલો મોકલું છું. 500 ના આ 2 પેકેટ હતા. 1 કિલો. દોસ્તો આ જોઈએ કે પહેલા એમણે આ પેટવેટનું નાનું પેકિંગ મંગાવ્યું હતું ટ્રાયલ બેઝ ઉપર, બરાબર છે. તો આ 1 કિલો પાવડરમાં તમને શું ફાયદો દેખાણો હતો? 1 કિલોના પાવડરની અંદર મેં જાનવરોનો જે પાવડર ચાલુ કર્યો એ મેં ટેસ્ટ માટે જ કર્યું હતું પહેલાં, પણ મને એ ગાયમાં રિઝલ્ટ મળવા માંડ્યું તો મેં બીજાને ચાલુ કરી દીધું. એવી 7 ગાયોનો કર્યો. અત્યારે 7 ગાયો? હા, 7 ગાયો. અત્યારે કયો પાવડર વાપરો છો? અત્યારે હું મોટા પેકિંગ ઉપર આવી. દોસ્તો આ એમણે મોટું પેકિંગ જે હાલમાં આવે છે ડોલ અને કિલોના પેકિંગમાં, એ મંગાવ્યું છે અને એ વાપરે છે. તો તમે વાત કરો તમારા પશુઓના ફાયદા. મને પશુઓના ફાયદામાં એક તો પેલું મારું જાનવર જે ગમાણની અંદર આપણો જે લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો અને ખોણ જે નાખતા હતા એનો બગાડ થતો મારો. એના પછી પાવડર ચાલુ થયા પછી મારો જે ગમોની અંદર હું જે 10-12 દિવસે જોવા માંડ્યો હું, તો મને બિલકુલ ગમણ ચોખ્ખી હતી. દૂધનો વધારો થવા માંડ્યો. અચ્છા, દૂધનો વધારો થયો. તો દૂધ કેટલું તમારી આ ગાયને કેટલું કહેતા હતા? આ મારા ગાયને 10 લીટર દૂધ હતું. 10 લીટર હતું? હા. પછી અને આ પાવડર ચાલુ થઈ ગયા પછી મારે 12 લીટર થઈ ગયું. ટૂંકમાં એના પહેલા કેટલા લીટર હતું? પહેલા 12 હતું. પહેલા 12 હતું અને 10 થઈ ગયું. અચ્છા, કોઈ કારણસર. હા. અને આ પાવડર પેટવેટ આપવાથી પાછું 12 થઈ ગયું. તો એનો મતલબ કે એની કેપેસિટી, ક્ષમતા 12 લીટરની જ હતી. હા. પણ પશુઓને આવી નાની મોટી તકલીફો થવાના કારણે એની ક્ષમતા હોય તો પણ દૂધ ઘટી જાય. બીજું, ટોટલ તમે 7 ગાયોને આપો છો ને? આ બધી ગાયો રહી લાઈન સર મારી. ઓકે. અને 2 પીલામાં છે. અહીંયા બી છે. હા, 2 છે. પશુ તમે જોઈ રહ્યા છો કે પશુ એકદમ શાંતિથી ઊભા છે, વાગોળી રહ્યા છે. અને હવે વાત કરું દૂધ, ફેટ ને SNF. જે મારા આ જે પહેલા ફેટ હતો મારો, એ મારા 33, 32, 34 ફેટ આવતો હતો. તમારે એવરેજ દૂધમાં કેટલો વધારો આવ્યો છે? એવરેજ દૂધમાં મારા અત્યારે 5 લીટર દૂધનો વધારો હતો. આ 7 ગાયોમાં? હા, 7 ગાયોમાં. ઓકે. 7 ગાયોમાં એમાં પછી એક ગાયને દૂધ કાપ્યું હતું વચમાં, પાછું લેવલ આવવા માંડ્યું એટલે ટોટલી મારો દૂધ વધારો આમ ગણીએ તો મારો 6 લીટરનો હતો. 6 લીટરનો વધારો? હા, 6 લીટર. હવે બધા ફાયદા બોલો. ફાયદા એટલે મને તો એક ડૉક્ટરથી મારે આવતો તો તાવ આવ્યો હોય તો ઇન્જેક્શન આપવા પડે, કોઈ પગ તકલીફ થઈ હોય, ગમે તે પેટનો ગરબર હોય, એ મારા ડૉક્ટર બિલકુલ બંધ થઈ ગયું. જાવક પછી બિલકુલ 1 રૂપિયાની જાવક નહીં એમાં. 6 લીટર દૂધ વધ્યું. હા, ફેટ વધ્યા. હા. SNF માં મારો 5નો ફેર છે.
5નો ફેર. હા 25 2 તો 30 થાય છે. ઓકે, તો એમાં મેં ફેર આવ્યો. આ ફેર આવ્યો. અચ્છા, તો હવે કેટલામી વખત તમે આ પાવડર લીધો છે? આ જ પાવડર મેં આ ત્રીજો રાઉન્ડ મંગાયો હા, અને આજે અને એક ઓર્ડર મેં ઓલરેડી આખી બોક્સનો આપી દીધેલો હતો. દોસ્તો અહીંયા આપણે એમનો ફોટોગ્રાફ પણ લીધો છે કે આ જે એમના હાથમાં ડોલ છે એવું આખા બોક્સમાં જે 8 ડોલો આવે છે, મતલબ 8 કિલોનું પેકિંગ આવે છે. તો તાજેતરમાં આજે એને 8 કિલો આપ્યો છે પાવડર. ટૂંકમાં એ એવું વિચારે છે કે મારે પોતાને તો વાપરવો છે, પણ બીજા પશુપાલકોને પણ પોતાના પશુઓમાં દૂધમાં ફેટમાં વધારો થાય એવું પોતે એક લાગણીથી ઈચ્છે છે. તો આ પરિણામથી તમને સંતોષ કેવો છે? સતત પરિણામથી એટલે ઘણો સંતોષ. મેં તો ખવડાવ્યો અનુભવ લીધો, પણ બીજા પશુપાલકોને મારો પોતાનો આગ્રહ છે તો આ ખવડાવવાથી બેનિફિટ ઘણા છે. આ રસીદનો અમે તમને ફોટો રજૂ કરશું. અહીંયા જે 73 નંબર લખેલા છે ઉપર રસીદનો એક હોલ છે, અને અહીંયા 4 ફેટથી ઉપર અને વધારેમાં વધારે તમારે કેટલા ફેટ આવેલા હતા તમે? 49 4.9. 4.9. હા. જે 3.3 ને 3.4 આ બધું નીકળી ગયું 4.9 એવરેજ. હા, એટલે એવરેજ મને પોતાને આપણને 3 રૂપિયા 1 લીટર ફાયદો ગણો તો આજે 50 લીટર દૂધ થતું હોય તો 5 તરી 15 એટલે સીધો 150 રૂપિયાનો આપણને ફાયદો એક દિવસનો એક ટંકનો. ઓકે ઓકે. હા. તો એક દિવસનો 300 રૂપિયાનો ફાયદો ફાયદો આ પેટ વેટ આપીને તમે મેળવ્યો છે. હા. આ તમારો સંદેશ. સામે ડોક્ટરી ખર્ચ બચી ગયો છે, નિરણની પણ બચત થઈ ગઈ છે, અને પશુ તંદુરસ્ત. તંદુરસ્ત પરિણામથી સંતુષ્ટ છો ને? સંતોષ. અને બીજા માણસોને એમ કહું છું કે પશુપાલકો ખવડાવો તમે. ખવડાવો. ઓકે, તો અહીંયા દોસ્તો એમની ખુશી સાથે આપણે વિરામ એટલા માટે લઈએ છીએ કે આવા ઘણા બધા સંદેશો અમારે તમારા સુધી પહોંચાડવા છે. તો અહીંયા લઈએ છીએ અમે વિરામ.